શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ જેમાં દિલ્હીના માજી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સામે કરવામાં આવેલા કથિત દારૂ કેસમાંથી આરોપ મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે સત્યની જીત થઈ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટી ઈમાનદાર છે, જેની ફરી એક વખત સાબિતી નામદાર કોર્ટે આપી હોય, જેને લઈ સુરતના અઠવા ગેટ ખાતે આપ દ્વારા કોર્ટના ચુકાદાની ઉજવણી કરાઈ હતી। આમ આદમી પાર્ટીના નેતાઓને આમ આદમી પાર્ટીને બદનામ કરવાના આશય સાથે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરીને જે રીતે દિલ્હીના અમારા પૂર્વ મુખ્યમંત્રી અને અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજીને જે રીતે શરાબ ગોટાળા કરીને જે રીતે બદનામ કરવાના આશય સાથે એમના ઉપર આરોપ લગાવી જેલમાં નાખવામાં આવ્યા, એ તમામ આરોપો બાબતમાં કોઈ પણ પુરાવા મળ્યા નહીં। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે બહુ સ્પષ્ટ રૂપે સ્ટેટમેન્ટ આપી અને અમારા નેતાઓને તમામ આગેવાનોને નિર્દોષ જાહેર કરી દીધા અને સીબીઆઈને પણ ફટકાર લગાડી, ઈડીને પણ ફટકાર લગાડીને એમ કીધું કે તમે લોકોએ રાજનૈતિક ષડયંત્રનો ભાગ ભજવ્યો છે, તમારા ઉપર પણ કાર્યવાહી થશે। આમ આદમી પાર્ટી કટ્ટર, ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે। આમ આદમી પાર્ટી આ દેશના ઇતિહાસમાં પહેલી વખત સામાન્ય માણસોના કામ કરવા માટે આવી છે। આમ આદમી પાર્ટીએ બહુ બધી રાજકીય પાર્ટીઓને પોતાની વિચારધારા ઉપર ચાલવા મજબૂર કરી દીધું છે। બની બેઠેલા તમામ રાજનેતાઓને આમ આદમી પાર્ટી ખટકે છે। સામાન્ય ઘરમાંથી આવેલા લોકો રાજનીતિની અંદર કેવી રીતે પ્રસ્થાપિત થઈ શકે એ એમની અંદર ખૂંચે છે ભાજપની અંદર, અને એટલા માટે ભાજપે આમ આદમી પાર્ટીને ષડયંત્રના ભાગરૂપે હેરાન કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સત્ય તો સત્ય હોય છે ને આજે સત્યનો વિજય થયો અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ નિર્દોષ છૂટી ગયા। આ દેશના તમામ દેશભક્ત નાગરિકોને, આમ આદમી પાર્ટીના તમામ સંનિષ્ઠ આગેવાનો, ક્રાંતિકારી કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટી તરફથી હાર્દિક અભિનંદન। આપણે જે રાહ 2012માં શરૂ કરી એ રાહ ઉપર આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને વધતી રહેશે। લોકોના કામ કરવા માટે, જનહિતની રાજનીતિ કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે અને આ જ રાજનીતિને આમ આદમી પાર્ટી આગળ ધપાવશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।